स्तेहं शाधिमां त्वां प्रपन्नं शिष्यस्तेहं शाधिमां त्वां प्रपन्नं शिष्यस्तेहं शाधिमां त्वां प्रपन्नम्। जय सिया राम। जय सिया राम। Can you turn on everybody's mic? Everyone can do themselves. Oh, બધા પોતપોતાનું. હા, તો જય સિયારામ બધાનું. જય સિયારામ. અને આપણે 18મો અધ્યાય ચાલતો હતો અને એમાં લગભગ 10 શ્લોક કર્યા હતા. 12 બરાબર. તો 12 શ્લોક કર્યા છે અને એની અંદર 2-3 વસ્તુ ઉપર જાણી કે સંન્યાસ કોને કહેવાય અને ત્યાગ કોને કહેવાય. તો સંન્યાસની ડેફિનેશન જે પંડિતોએ કહી છે એ જ શ્રી કૃષ્ણએ પણ એને માન્ય રાખી કે સકામ કર્મનો જે ત્યાગ કરે છે તે સંન્યાસી. આ ખાસ ધ્યાનમાં રાખવું છે. સકામ કર્મનો ત્યાગ કરે તે સંન્યાસી. એટલે કે સંન્યાસી કામના સહિતના કર્મ કરતો નથી. અને કામના સહિતના કર્મો ના કરે એટલે કે સંસારના કોઈ પણ કર્મો જે છે, આપણે સંસારના જે કર્મો બધા કરીએ છીએ એ બધા જ કર્મો સંસારના કામના સહિતના જ હોય છે. એટલે આપણે સંન્યાસી કહેવાઈએ નહીં. પણ સંન્યાસી જે છે, જેને સંસારને છોડી દીધો છે, તે કામના સહિતના કાર્યો કરતો નથી. કારણ કે એને સંસારને ત્યાગી દીધો છે. એના માટે ભોગ ભોગવવા આ તે બધું એની પ્રાયોરિટી નથી. એટલા માટે તો આગળ જઈએ. 13મો શ્લોક. 12 સુધી કોઈને ક્વેશ્ચન છે? ના. અને ત્યાગનો અર્થ આપણે એવો કર્યો હતો કે ફળનો ત્યાગ જે છે તે જ સાચો ત્યાગ છે. એ વાત પણ થઈ હતી. વળી 3 પ્રકારના ત્યાગ જે છે એની પણ વાત થઈ કે કયા 3 પ્રકારના. સાત્વિક ત્યાગ કયો, રાજસ ત્યાગ કયો અને તામસ ત્યાગ કયો. એ વાત પણ બધી આપણે જાણી લીધી. રાઈટ? તો કે છે કે જે તામસ ત્યાગ એ નિયત કર્મનો ત્યાગ કરે છે તે તામસ ત્યાગ છે. અને કર્મ દુઃખરૂપ છે એવી રીતે સમજીને, શરીરને ક્લેશ આપવા વાળું છે એવી રીતે સમજીને જો કર્મનો ત્યાગ કરે, રાજસ ત્યાગ છે. અને તામસ ત્યાગ અરે સાત્વિક ત્યાગ, એની અંદર તો કહ્યું છે કે જે કર્મ, તમામ કર્મો કર્તવ્ય કરવા એ મારી ફરજ છે એમ સમજી અને આસક્તિ અને ફળને છોડીને જે કરવામાં આવે છે એ ત્યાગ જ સાચો ત્યાગ છે એમ કે છે. આટલે સુધી આપણે આ મુખ્ય જે પોઈન્ટ હતા એ મેં તમને અત્યાર સુધીમાં કહ્યા. હવે આગળ જોઈએ. તો કેતુલભાઈ તમે વાંચો 13મો શ્લોક. હા. પંચેતાની મહાબાહો કારણાની નિમોધ મે સાંખ્ય કૃતાંતે પ્રોક્તાની સિદ્ધ્યે સર્વકર્મણામ સિદ્ધયે સર્વકર્મણામ. તો સંધિ છૂટી પાડીને કે છે કે પંચ એતાની. પંચેતાની જે લખ્યો છે એમાં બે શબ્દો છે, પંચ અને એતાની. પંચ એતાની. એતાની એટલે કે આ 5 આ કારણો છે એમ કે છે. મહાબાહો જે શબ્દ છે
એ અર્જુનનું સંબોધન છે, અર્જુનને માટે મહાબાહુ કે મહાન બાહુ વાળા. અને કારણાની એટલે કારણો સાંભળો. 5 આ કારણો છે. નિબોધમે એટલે કે સારી રીતે સમજી લે. હે મહાબાહો, આ 5 કારણો છે તેને તું સારી રીતે સમજી લે. શાના માટેના 5 કારણો એ પછી નીચે બતાવે છે કે સાંખ્ય કૃતાંતે પ્રોક્તાની સિદ્ધ્યે સર્વકર્મણામ. સાંખ્ય એમ કે છે, કૃતાંતે એટલે કે સાંખ્ય કૃતના અંતમાં, એટલે કોઈ પણ કાર્યનું અંતમાં શું હોય, એનો સિદ્ધાંત હોય. એટલે કૃતાંત એનો અર્થ જે છે એ સિદ્ધાંત લેવાનો છે. કે સાંખ્યના સિદ્ધાંત પ્રમાણે પ્રોક્તાન એટલે કે આવું કહેવામાં આવેલું છે તે સાંભળ. સાંખ્યના સિદ્ધાંતમાં જે કહેવામાં આવેલું છે તે સારી રીતે તું સમજી લે. અને એ કયો, શાના માટે? સિદ્ધિએ સર્વકારણમ. સર્વ કર્મનું સિદ્ધિ થવાની અંદર 5 કારણો છે તે તું સારી રીતે સમજી લે, એમ કહેવા માંગે છે. કર્મ સિદ્ધ ક્યારે થાય? એ સિદ્ધ થવા માટે 5 કારણ છે. એ 5 કારણને અહીં આગળ ભગવાન બતાવવા માંગે છે કે કોઈ પણ કાર્ય સફળ કેવી રીતે થાય, એની સફળતાની અંદર કયા કયા કારણ છે એમ કે છે, એ એની વાત કરી છે. તો 5 કારણો આની અંદર છે કે કોઈ પણ સર્વ કર્મ એટલે કે બધા જ કર્મો સિદ્ધ થવામાં એટલે કે ફળ આપનારું થાય. કોઈ પણ કર્મ ફળ આપનાર થાય એના માટે 5 કારણ છે. એ તું સાંખ્ય ને સિદ્ધાંતમાં કહેલા છે એ તું સાંભળે, એમ કે છે. તો આ એનો અર્થ છે. પછીનો જે શ્લોક છે એ કીટ અંકલ તમે વાંચો. અધિષ્ઠાનમ તથા કર્તા કર્ણમ ચ પૃથક વિવિધાશ્ચ પૃથક્કેષ્ટા દૈવમ ચૈવાત્ર પંચમમ. તો કે છે કે અધિષ્ઠાનમ તથા કર્તા કારણમ ચ પૃથક વિવિધાશ્ચ પૃથક ચેષ્ટા દૈવમ ચૈવાત્ર પંચમમ. સંધિ છૂટી પાડીને કે છે કે અધિષ્ઠાન તથા કર્તા, આ 5 કારણ છે. પહેલું કારણ કે છે કે અધિષ્ઠાન. અધિષ્ઠાન એટલે કે એનો આધાર, એનો મૂળ હેતુ શું છે, લક્ષ્ય શું છે. એ જે કર્મ સિદ્ધાંત જેના આધારે કર્મ કરવામાં આવે છે, કોઈ પણ કર્મ કેમ કરવામાં આવે છે, એનો આધાર હોય છે. આધાર શું? તો જે કઈ કારણ છે તે. અત્યારે આપણે ભગવદ ગીતાનો આ જે સત્સંગ ચાલે છે, તો એનો હેતુ શું છે, એનો આધાર શું છે? તો મારા માટે આધાર એ છે કે મને જે મળ્યું છે હું બીજા કોઈને વહેંચું. મને જે ગીતાનું જ્ઞાન છે એ હું બીજાને વહેંચું. એ મારા માટે અધિષ્ઠાન છે આ કર્મનું. કેતુલના માટે ભગવદ ગીતા શીખવાનું કારણ છે, એ એનો આધાર છે. રાઈટ? એવી રીતે દરેક કર્મની અંદર કઈ ને કઈ આધાર રહેલો છે. એટલે આપણે કાલ સોમવાર થશે એટલે બધા જોબ પર જશે, તો એનો આધાર શું? પૈસા કમાવા. એનો આધાર છે, એ અધિષ્ઠાન કહેવાય. કે એટલે એનો કોઈ પણ કાર્યનો જે હેતુ છે, જેના આધારે કર્મ કરવામાં આવે છે એ. પછી છે બીજું તથા કર્તા. તો આધાર જ ના હોય તો કર્મ ના સિદ્ધ થાય એમ.
કોઈ કારણ જ ના હોય તો કેવી રીતે કર્મ થવાનું છે? કર્મ શરૂઆત જ ના થાય. પછી છે કર્તા, એટલે કે કર્મ કરનાર વ્યક્તિ. કર્મ કરનાર હોય તો કર્મ થાય ને, એટલે કર્તા. પછી છે કરણમ, કરણમ ચ પૃથક વિધમ. કરણમ એટલે કે સાધન. કોઈ પણ કર્મ કરવા માટે જે કઈ સાધન હોય એને કરણમ કહેવાય. અત્યારે આ જે કર્મ થઈ રહ્યું છે મારા વડે, એની માટે મારી પાસે ભગવદ ગીતા છે એ સાધન કહેવાય, કમ્પ્યુટર છે એ સાધન કહેવાય. આ કમ્પ્યુટરને જે એનર્જી આપે છે, વીજળી આપે છે એ સાધન કહેવાય. એના માટે જે ઇન્ટરનેટનો ઉપયોગ થાય છે એ ઇન્ટરનેટ ફેસિલિટી છે એ સાધન કહેવાય. આ બધાના જુદા જુદા સાધનો. લાઈટ ચાલે છે તો લાઈટ સાધન કહેવાય, રાઈટ? એટલે દરેક કર્મની અંદર એનું સાધન હોય. આપણે જોબ પર જઈએ છીએ તો જોબ પર જવા માટે ગાડી જોઈએ, તો ગાડી એ સાધન કહેવાય. એમ એવી રીતે તો એને ઈઝી છે સમજવું. કરણનો અર્થ જ સાધન, ઇક્વિપમેન્ટ એમ કહી શકાય. અને જુદા જુદા સાધનો. એક કર્મ માટે એક જ સાધન હોય એવું નહીં, અનેક સાધનો લગાવવા પડે ત્યારે થાય. પછી છે કર્ણમ ચ પૃથક વિધમ. પછી છે વિવિધાશ્ચ પૃથક ચેષ્ટા. ચેષ્ટા એટલે કે ક્રિયા. જુદી જુદી ક્રિયાઓ કરવી પડે, જુદા જુદા પ્રકારની. વિવિધાશ્ચ પૃથક ચેષ્ટા, જુદા જુદા પ્રકારની જુદી જુદી ક્રિયાઓ કરવી પડે. બોલવું પડે, સાંભળવું પડે, કમ્પ્યુટરમાં જોવું પડે. આ બધી ક્રિયાઓ છે. બધી ક્રિયાઓ એકી સાથે થાય ત્યારે કર્મ પૂરું થાય. ખ્યાલ આવ્યો? એટલે કોઈ પણ કર્મ, આપણે જોબ કરવા જઈએ છીએ ત્યારે જોબની અંદર જોબ કરવાનું પણ કર્મમાં એ ક્રિયાઓ કેટલી બધી. તમે ડ્રાઈવ કરવાની ક્રિયા, ત્યાં પહોંચો પછી બધાને ગ્રીટિંગ કરવું પડે, સવારનું ગુડ મોર્નિંગ કહો, કમ્પ્યુટર ચાલુ કરવાની ક્રિયા, પાછું કમ્પ્યુટર ચાલુ કર્યા પછી ઈમેલો હોય તો ઈમેલો વાંચવાની, કોઈની જોડથી ઇન્સ્ટ્રક્શન લેવાની તો ઇન્સ્ટ્રક્શન લેવાની ક્રિયા, સાંભળવાનું, જોવાનું, બોલવાનું, અનેક ક્રિયાઓ હોય છે. એટલે અનેક પ્રકારની જે ક્રિયાઓ હોય છે તે ચોથું કારણ છે. તો પહેલું કારણ આધાર અથવા તો અધિષ્ઠાન, બીજું કારણ કર્તા, ત્રીજું કારણ સાધન, ચોથું કારણ ક્રિયા. આ ચાર કારણ. અને પાંચમું છે દૈવમ ચ એવાત્ર પંચમમ. એ છે કે પાંચમો હેતુ દૈવ. દૈવ એટલે કે ભગવાનની ઈચ્છા. જે જે દૈવ, દૈવ કારણ એટલે કે એ પરમાત્મા જે ઈચ્છે એ જ થાય, એ પણ એમાં જવાબદાર છે. આપણે ઘણા એવા કાર્યો કરીએ છીએ કે જે સિદ્ધ થતા નથી. એ પાંચમા કારણને માટે કારણે પણ ના થાય સિદ્ધ. ઘણી વખત કર્મ કરીએ પણ કર્મ કરવા છતાં એની સિદ્ધિ મળતી નથી. તો પાંચમું જે કારણ છે એ, એટલે આ પાંચ કારણ છે. કોઈ પણ કારણ, કોઈ પણ કર્મ સિદ્ધ થાય તો બરાબર ફળ આપે. ક્યારે આપે? આ પાંચ વસ્તુઓ બધી બરાબર હોય તો. બધી બરાબર ના હોય તો પછી કર્મ સિદ્ધ ના થાય. એટલે ચાર વસ્તુ: આધાર, કર્તા, કરણ, ક્રિયાઓ અને દૈવ. આ દૈવ એ પાંચમું કારણ છે. અને એને ઘણી વખત એમ પણ કહેવામાં આવે છે કે બીજા પહેલાના કરેલા શુભાશુભ કર્મો જે છે એ સંસ્કારનું નામ પણ દૈવ કે છે. એટલે કે પ્રારબ્ધ. પ્રારબ્ધ જે કહેવામાં આવે છે એને દૈવ તરીકે પણ ગણવામાં આવે છે. અથવા તો પહેલા જે કંઈ કરેલું હોય એ એની અંદર એડ કરવાનું,
કેર કરતું હોય છે એટલે પણ દૈવ હોય છે. એને જ પ્રારબ્ધ કહે છે. અને ઘણી વખત પરમાત્માની પણ ઈચ્છા, એટલે દૈવ જે છે અજ્ઞાત કારણ છે. આપણા બધા માટે 4 કારણ જે છે એ આપણને બધાને ખબર હોય છે કે શું કારણ છે સિદ્ધ થવામાં. તો આધાર, કર્તા, જુદા જુદા સાધનો અને જુદી જુદી ક્રિયાઓ, આ 4 તો વસ્તુ આપણને ખબર હોય છે, પણ 5મું કારણ જે છે દૈવ, એ આપણને ખબર હોતી નથી. હરી ઈચ્છા. હરી ઈચ્છા, ધેટ્સ યુ કેન સે ધેટ, યા, હમ. હરી ઈચ્છા પણ કહી શકાય. હમ. તો 5 કારણ હોય, બરાબર વ્યવસ્થિત હોય, તો જ કોઈ પણ કાર્ય સિદ્ધ થાય, એવું અહીં આગળ કહેવામાં આવ્યું છે. તો આ 14મો શ્લોક ખબર પડી બધાને? કોઈને ક્વેશ્ચન છે? ચેષ્ટા ઉપર કશું કહો. ચેષ્ટા એટલે કે ક્રિયા. ક્રિયા. હું બોલું છું એ બોલવાની ક્રિયા, તમે લોકો સાંભળો છો એ સાંભળવાની ક્રિયા, તમે પાછા બોલો એ તમારી ક્રિયા. તમારા માટે સાંભળવાની પણ ક્રિયા, જોવાની ક્રિયા, કારણ કે આપણે જોઈએ પણ છે કે કારણ કે કોમ્પ્યુટરની અંદર શ્લોક પણ મૂકેલો છે, રાઈટ? એ બધી ચેષ્ટાઓ કહેવાય. એ બધી ચેષ્ટાઓ કહેવાય. એટલે ક્રિયા, કોઈ પણ ક્રિયા, ફિઝિકલ ક્રિયા જે છે એને, એ પણ એ 4થું કારણ છે, એને જ ચેષ્ટા કહેવામાં આવે છે. પછી આગળનો શ્લોક છે, તો કોઈને ક્વેશ્ચન નથી, રાઈટ? ના. તો આગળનો શ્લોક ચાલો હું જ વાંચું છું. શરીર વાંગ મનોભીર્યત કર્મ પ્રારભતે નરઃ ન્યાયમ વા વિપરીતમ વા ચૈતે તસ્ય હેતવઃ. તો સંધિ છૂટી પાડીને કહે છે કે શરીર વાંગ નોભી, શરીર વાંગ મનોભી, શરીર વાંગ મનોભી છે. ઓકે, એટલે કે શરીર, વાક અને મનોભીર, મનોભીહી, એમાં 3 છે. શરીર એટલે કાયા, વાક એટલે વાણી, રાઈટ, અને મન. આ ત્રણેયથી યત કર્મ પ્રારભતે નરઃ, કે છે કે જે કઈ કર્મનો પ્રારબ્ધતે એટલે કે આરંભ કરે છે, તે જે કઈ કર્મ આરંભ કરે છે, નર એટલે કે મનુષ્ય, એ છે કે મનુષ્ય શરીર, વાણી અને મન, કાયા વાચ અને મન 3 વડે જે કોઈ કાર્ય કરવામાં આવે છે તે ન્યાયમ વા વિપરીતમ, ન્યાયમ એટલે કે ન્યાય પ્રમાણે, શાસ્ત્ર પ્રમાણે, ન્યાયપૂર્વક અથવા તો શાસ્ત્ર અનુસાર, એવો અર્થ લઈ શકાય. વા એટલે કે અથવા, વિપરીતમ અથવા વિપરીત, જે કઈ પણ કર્મ આરંભ કરે છે, વા પંચૈતે તસ્ય હેતવ, કે છે કે તેના આ 5 જ કારણ છે, એમ કે છે. મનુષ્યો કાયા વડે, વાણી વડે, મન વડે જે કઈ કર્મનો આરંભ કરે છે, શાસ્ત્રાનુસાર અથવા તો એના શાસ્ત્રની વિધિ વગર જે કઈ કર્મ કરે છે, તેના આ 5 જ કારણ છે, એમ કે છે. આ 5 કારણ છે. તો
આ શ્લોકમાં તો બીજું કઈ નવું નથી. કે છે કે કાયા વડે તમે જે કર્મ કરો, વાણી વડે કરો કે મન વડે, ગમે તે રીતે તમે કરો કર્મ, પણ આ 5 જે છે એ જ મુખ્ય મેન કારણ છે કોઈ પણ કાર્યની સિદ્ધિની અંદર. એટલે જે આગળનો 14મો શ્લોક છે એને અહીં આગળ ફરી વધારે જરાક એના ઉપર ભાર મૂક્યો છે. એવું નથી કે શરીર વડે થાય એ કાર્યમાં જુદા કારણ 5 કારણ હોય ને પેલા વાણી વડે માં 4 હોય ને મન વડે નહીં, બધા વડે, બધાની અંદર આ 5 જ કારણ છે. એ કોઈ પણ કાર્ય મન વડે થાય, વાણી વડે થાય કે પછી શરીર વડે થાય. શરીરથી થાય છે તે કર્મેન્દ્રિયો વડે થાય છે, રાઈટ, અને વાણીથી પણ થાય છે ને મન વડે પણ થાય છે, એમ કે છે. તે 3 રીતે તમે જોવા જાઓ તો પણ કે છે 5 કારણ તો સેમ ના સેમ જ છે, એમ કે છે. આગળનો શ્લોક 16મો, કેતુલભાઈ તમે વાંચો. હા, 16મો શ્લોક. તત્રૈવં સતિ કર્તારમ આત્માનમ કેવલ તત્રૈવં સતિ કર્તારમ આત્માનમ કેવલમ તુ યઃ પશ્યત્ય પશ્યત્ય પશ્યત્યકૃત બુદ્ધિત્વાન સપશ્યતિ દુર્મતિઃ. ના મજા આવી. બોલો છાપરે. તત્રૈવં સતિ કર્તારમ આત્માનમ કેવલમ તુ યઃ પશ્યત્યકૃત બુદ્ધિત્વાન ન સ પશ્યતિ દુર્મતિ. તમે પાછળથી જો ગણો બરાબર તો દુર્મતિમાં 3 અક્ષર છે, પશ્યતિમાં 3 છે, 6, 7મો સ અને પેલા 8મો ખૂટે, એના માટે આગળ પેલો જો જોડેલો છે ન આ બાજુ લઈ લેવાનો છે. રાઈટ રાઈટ. ઓકે. અને જે પહેલી લીટી છે એમાં સોરી બીજીમાં પશ્યત્યકૃત બુદ્ધિત્વાત એવી રીતે છે, બરાબર છે. પહેલી લીટીમાં તત્ર એવમ સતિ કર્તારમ આત્માનમ તુ કેવલમ યઃ આત્માનમ કેવલમ તુ યઃ એવી રીતે છે. તો સંધિ છૂટી પાડીને તત્ર એવમ સતિ કર્તારમ આત્માનમ કેવલમ તુ યઃ પશ્યતિ, પશ્યત્યકૃત બુદ્ધિત્વાત છે એમાં 3 છે, પશ્યતિ, અકૃત, બુદ્ધિત્વાત. ન સ પશ્યતિ ન દુર્મતિ, રાઈટ. એટલે અહીંયા આગળ એમ કે છે ન સ પશ્યતિ, તે જોતો બરાબર જોતો નથી, અને પછી છે દુર્મતિ, એટલે તે દુર્મતિ મલિન બુદ્ધિ વાળો એને બરાબર જોતો નથી. ન પશ્યતિ, ન સ પશ્ય, સ એટલે કે તે જે રીતે છે એ રીતે જોતો નથી, એમ કે છે. પણ આપણે એ તો છેલ્લા 4 નો છેલ્લો ક્વાર્ટર છે એનો અર્થ થયો, પણ પહેલેથી જોઈએ તત્ર એવમ, એ તત્ર એટલે કે એ વિષયમાં, એમાં, એવમ એટલે જ, એમ એ પ્રમાણે, એમ, સતિ, સતી એટલે કે હોવા છતાં પણ, તત્ર એવમ સતિ કર્તારમ કેવલમ તુ યઃ, કેવલમ એટલે કેવળ શુદ્ધ સ્વરૂપ, કેવળ, કેવલ, તુ યઃ, તુ એટલે કે પરંતુ, યઃ એટલે કે જે. એટલે અહીંયા આગળ આ રીતે કહેવામાં આવે છે, પરંતુ એવું હોવા છતાં પણ જે પુરુષ, જે અકૃત બુદ્ધિત્વાન, અકૃત એટલે કે અશુદ્ધ બુદ્ધિ વાળો,
અકૃત બુદ્ધિત્વાત તત્ર એટલે તે વિષયમાં કેવલ શુદ્ધ સ્વરૂપ આત્માનમ કર્તારમ આત્માને કરતા જુએ છે. સ ન પશ્યતિ દુર્મતિ એટલે કે તે મલિન બુદ્ધિ વાળો બરાબર યથાર્થ જોતો નથી. એટલે અહીંયા આગળ એમ કે છે કે આ રીતે બધું હોવા છતાં પણ આપણે જયારે કર્તા કહીએ છીએ ત્યારે કર્તાની અંદર કર્તા એટલે હું, ત્યારે હું ને આત્મા માની બેસીએ છીએ એમ કે છે. એટલે કે કર્તા તરીકે તમે આત્માને કર્તા ગણો છો એમ કે છે. એવું જે જુએ છે આત્મા કર્તા માને છે તે મલિન બુદ્ધિ વાળો અજ્ઞાની બુદ્ધિ વાળો હોવાથી એ યથાર્થ જોતો નથી એમ કે છે. એટલે એમ કે છે અહીંયા આગળ મૂળ એનો અર્થ એવો થાય છે આ શ્લોકનો કે જે વ્યક્તિ આ 5 કારણો ખરા જે કહ્યું ને આપણે આગળ 5 કારણો અધિષ્ઠાન, કર્તા, કરણ અને ચેષ્ટા ક્રિયા અને દૈવ. હા, તેમાં કર્તા જે છે એ કર્તા કોણ છે? મોટા ભાગના આપણે બધા લોકો જે છે કર્તા તરીકે આપણા આત્માને કર્તા માનીએ છીએ. આપણા આત્માને કરતા માનીએ છીએ પણ આત્મા કરતા નથી, કારણ કે આત્મા તો કશું કરતો નથી. આત્મા કશું કરતો નથી એ આપણે બીજા અધ્યાયમાં આ બધું આવ્યું હતું. આત્માની જે વાત આવી ત્યારે આપણે કહ્યું હતું કે આત્મા કશું કરતો નથી, રાઈટ? એ આત્મા જે છે અકર્તારમ છે. આત્મા કશું કરતો નથી. એટલે જ્યારે આપણે બધા એમ પોતાની અશુદ્ધ બુદ્ધિ હોવાને કારણે આપણે બધા એમ સમજીએ છીએ કે આત્માને કર્તા તરીકે જોઈએ છે. એ ખોટું જોઈએ છે એમ કે છે. ચોખ્ખું ખબર છે, કારણ કે આત્મા છે એ તો કશું કરતો નથી. આત્મા અકર્તારમ છે. આત્મા કંઈ કરતો નથી. છતાં આપણે માનીએ છીએ કે મેં કર્યું કહીએ છે ને, મેં કર્યું. મેં એટલે કોણ? તે વખતે આપણે જીવને મેઇન સેન્ટરમાં રાખીએ છીએ અને ઘણી વખત દેહને મેઇન સેન્ટર, દેહને આત્મા માનીએ છીએ. એટલે કર્મ તો દેહ વડે થાય છે, આપણે આત્મા વડે થાય છે એમ સમજી બેઠા છે. એકચ્યુઅલી આત્મા છે એ નિર્વિકાર, નિર્વિકલ્પ, એના જે 12 કે 8 લક્ષણ છે, આઈ થિંક મેં મોકલ્યા હતા તમને એક વખત, રાઈટ? મેં તમને મોકલ્યા હતા પહેલા, બહુ વખત પહેલા મોકલ્યા હતા, પણ અત્યારે તો ખ્યાલ નથી ક્યાં છે. ક્યાં છે ખબર નથી. હે ભગવાન, હું જોઉં હા મારામાં છે કે નહીં. મેં મોકલ્યા હશે તો મારી જોડે તો હોવા જ જોઈએ. આત્મા નિત્યો અવ્યય શુદ્ધ એક ક્ષેત્રજ્ઞ આશ્રય અવિક્રિય સ્વધૃત હેતુર્વ્યાપકો સમ્યક અનાવૃત. તેમાં જે 8 લક્ષણો છે એની અંદર કે છે કે આત્મા નિત્ય છે, અવિનાશી છે, શુદ્ધ છે, એક છે, ક્ષેત્રજ્ઞ છે, નિર્વિકાર છે, સ્વયં પ્રકાશ છે, સબકા કારણ છે, વ્યાપક છે, અસંગ છે ને આવરણ રહિત છે. એ બધા હે
શ્લોક નંબર કયો છે? 11 નંબર, ઓહ, અરે 19 નંબરનો શ્લોક. હમ, એટલે ભગવદ્ ગીતાનો નથી આ શ્લોક, હા, ભાગવતનો શ્લોક છે. ભાગવતનો. કયો સ્કંદ કયો? મારું માનવું છે કે 7મો છે હા, અધ્યાય. અત્યારે મને અહીં ખબર નથી, કારણ કે મેં આખું પિક્ચર નતું લીધું તે વખતે. હા, એનીવે, હા, એટલે આત્મા જે છે, એક આત્મા કશું કરતો નથી, આત્મા કોઈ ક્રિયા કરતો નથી, પણ આત્માની અંદર જે એનર્જી છે, જે પ્રકાશ છે, જે ચેતના છે, એ ચેતનાને કારણે એ ચેતનાને કારણે આ દેહની અંદર શક્તિ આવે છે, અને એને એ શક્તિ કર્મેન્દ્રિયો પાસે જાય છે, અને કર્મેન્દ્રિયો જે છે, હાથ, પગ, મોઢું, જીભ, આ બધા જે કર્મેન્દ્રિયો છે, એ કર્મેન્દ્રિયો કર્મ કરે છે. એટલે શરીર વડે જે કર્મ થાય છે, દેહ વડે થાય છે, એને આપણે કર્યું છે એમ માની લઈએ છીએ, કારણ કે આપણે બધા દેહને આત્મા માનીએ છીએ. એટલે મૂળ પ્રોબ્લેમ શું છે? ગરબડ ત્યાં જ થઈ છે આખી, કે આ દેહને આત્મા માની બેઠા છે આપણે બધા, ઇન્ક્લુડિંગ માયસેલ્ફ. એટલે આપણે જે કઈ કર્મ થાય છે દેહ વડે, એને મેં કર્યું, અમે કર્યું, મેં કર્યું એમ માનીએ છીએ. કોઈને કહે કે આવું કોણે કર્યું, તો કે ફલાણા ભાઈએ કર્યું, રાઈટ? અથવા તો મેં કર્યું એમ કહે છે ને. હમ, પણ એ ખરેખર એ દેહ વડે થયેલું કર્મ છે. આત્મા અસંગ છે. એટલે જો એ પેલા આત્માના લક્ષણો છે ને, એમાં અસંગ છે શબ્દ. આત્મા નિત્ય, અવિનાશી, શુદ્ધ, એક, ક્ષેત્રજ્ઞ, આશ્રય, નિર્વિકાર, સ્વયં પ્રકાશ, સબકા કારણ, વ્યાપક અને અસંગ. અસંગ જે છે એટલે એને કોઈની જોડે સંગ હોતો જ નથી. આત્મા દેહની અંદર રહે છે ખરો, પણ એને દેહ જોડે એને 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 સંગતિ હોતી નથી ખરેખર. પણ આપણે દેહની જોડે સંગત થઈ ગયેલા છે એમ માનીએ, એવો ભ્રમ છે આપણને. એટલે દેહ વડે થયેલું કર્મ એ આત્મા વડે થયેલું કર્મ છે એમ માનીએ છીએ. એટલે આપણે બોલીએ છીએ આ મેં કર્યું. પણ એવું કહેવું જોઈએ કે આ મારા શરીર વડે થયું, આ મારા હાથ વડે થયું, એવું બોલવું જોઈએ ખરેખર. આપણે એવું બોલતા નથી. આપણે એમ કે છે કે મેં કર્યું. તો આત્માના મદદથી. આત્માની મદદથી, બરાબર છે. પણ એટલે શરીર તો પેલું 5 વસ્તુ કે એમાં શરીર સાધનમાં આવે? શરીર સાધનમાં ના આવે. શરીર સાધન તરીકે ગણાય નહીં, શરીર કર્તા તરીકે ગણવું જોઈએ. કરતા તરીકે. ઓકે. હમ, સાધનમાં તો તમે જે કઈ જોડે બીજું લીધું હોય, આ શરીર સિવાયનું જે છે એ સાધન. એ સાધન, બરાબર. ઓકે. ઘણી વખત દેહને પણ સાધન માનવામાં આવે છે, બરાબર છે. જયારે આધ્યાત્મિક સાધનાઓ કરીએ છીએ ને, એની અંદર દેહને સાધન માનવામાં આવે છે. એ વાત પણ છે, એવું પણ કહેવાય છે. તો 5 જે કારણો છે કર્તા, એ કર્તાની અંદર આત્માને કર્તા તરીકે લેવાનો નથી. એ ખાસ યાદ રાખવાનું છે. એની વાત અહીંયા આગળ કરી છે કે જે માણસ અશુદ્ધ બુદ્ધિ હોવાને કારણે શુદ્ધ આત્માને કર્તા તરીકે જુએ છે, એ મલિન બુદ્ધિ વાળો અજ્ઞાની યથાર્થ જોતો નથી. એનો અર્થ આવો છે આ શ્લોકનો. ખ્યાલ આવ્યો? તો મેન કહેવાની વાત છે કે
આત્મા અકર્તા છે, એને કર્તા તરીકે ગણવાનો નથી. એ આ શ્લોકનો મુખ્ય મેસેજ છે. ઓકે, તો આગળ આ ખ્યાલ આવે છે કે કોઈને હજુ ડાઉટ છે? કોઈને ક્વેશ્ચન છે? ના, નથી, બરાબર છે. ઓકે, આગળનો શ્લોક ચાલો હું વાંચું છું. યસ્ય નાહંકૃતો ભાવો બુદ્ધિર્યસ્ય ન લિપ્યતે હત્વાપી સ ઇમાન લોકાન અહંતિ ન નિબધ્યતે. તો આ શ્લોક છે કે યસ્ય ન અહંકૃત ભાવ બુદ્ધિ યસ્ય ન લિપ્યતે. કે છે કે યસ્ય એટલે કે જે પુરુષ, જે આ પુરુષ ના જે કોઈ પણ પુરુષ છે એના અંતઃકરણમાં અહંકૃત એટલે કે હું કરતા છું એવો ભાવ નથી. ન અહંકૃત, એમ ન છે એ છૂટો પાડેલો છે સંધિની અંદર. યસ્ય ન અહંકૃત ભાવ બુદ્ધિ યસ્ય ન લિપ્યતે. કે છે કે જેના અંતઃકરણ, જે પુરુષના મનની અંદર એના અંતઃકરણમાં હું કરતા છું એવો ભાવ નથી. અને બુદ્ધિ યસ્ય ન લિપ્યતે, અને જેની બુદ્ધિ આ સાંસારિક પદાર્થો અને કર્મની અંદર લેપાતી નથી, તે પુરુષ સ ઈમાન લોકાન છે ને, એમાં સ એટલે તે. અથવાપી ઈમાન લોકાન, આ બધા લોકોને હણી લે તો પણ, હતવાન એટલે હણીને પણ, હતવાની ઈમાન એટલે આ બધા લોકાન એટલે આ બધા લોકોને હણીને પણ ન હંતી ન નિબધ્યતે, એ એમને હણતો નથી અથવા તો મારતો નથી, અને નથી પાપથી પણ બંધાય છે, નથી બંધાતો. કર્મનું જે બંધન લાગે છે એ એને લાગતું નથી. ખ્યાલ આવે છે? આ અહીંયા આગળ બહુ મોટો મેસેજ કરેલો છે, બહુ મોટો મેસેજ છે. જ્ઞાન માર્ગના જે કોઈ લોકો છે એના માટે આ મુખ્ય સૂત્ર છે. જ્ઞાન માર્ગનું જે બીજ છે, બીયું જેની ઉપર આખો જ્ઞાન માર્ગ ઉભો થયો છે, આ એનું બીજનો શ્લોક છે. એટલે જ્યારે જ્ઞાન માર્ગની અંદર જે વ્યક્તિ છે એને તો દર વખત આવું જ વિચારવાનું છે કે હું કરતા નથી, મારાથી આ કાર્ય થયું નથી, અને એની બુદ્ધિ લેપાવી ના જોઈએ. એ કર્મની અંદર બુદ્ધિ જોડાવી, લેપાવી એટલે કે ચોપડા એની જોડે ચોટેલી ના હોવી જોઈએ. જો બુદ્ધિ ચોટેલી હોય તો એ જ્ઞાન માર્ગની અંદર સફળ થઈ ના શકે. એટલે આ મેઇન આખો મુખ્ય આધાર છે જ્ઞાન માર્ગની અંદર. ભક્તિ માર્ગ માટે આ શ્લોક ઇમ્પોર્ટન્ટ નથી, ભક્તિ માર્ગનો નથી આ શ્લોક, આ જ્ઞાન માર્ગનો શ્લોક છે. કારણ કે જ્ઞાની પોતાને હંમેશા અકર્તા, પોતાને આત્મ સ્વરૂપ માનતો હોવાને કારણે જે પેલા મેં હમણાં આત્માના 8 લક્ષણ બતાવ્યા ને, એ લક્ષણનું બરાબર પાલન કરતો હોય છે, અસંગ હોય છે, એ નિર્વિકાર હોય છે, એને કોઈ વિકાર ના હોય, એને કોઈ આસક્તિ ના હોય, એને એ પ્રકાશ સ્વરૂપ હોય છે.
એવો વ્યક્તિ એની અંદર કોઈ પણ કર્મ કરે પણ એવું વિચારે નહીં કે આ કર્મ મારાથી થયું, મેં કર્યું છે એવું વિચારતો નથી. થઈ ગયું, ત્રણેય ગુણો વડે થી થયું છે. સત્વ ગુણે કર્યું છે, રજો ગુણે કર્યું છે, તમો ગુણે કર્યું છે. ગુણાગુણે શું વર્તનતે ઇતિ મત્વા ન સજ્જતે. રાઈટ? આ બધા જે શ્લોકો છે એ જ્ઞાન માર્ગના શ્લોકો છે. ગુણો જ ગુણોમાં પ્રવર્તે છે, મારે કોઈ લેવા દેવા નથી. જગતની અંદર જે ત્રણ ગુણો છે એ ગુણો એનું કાર્ય કરે છે. ઇન્દ્રિયોના કાર્યમાં પ્રવૃત્ત થાય છે. એને મારે એટલે કે હું આત્મ સ્વરૂપ છું, મારે એની સાથે કોઈ લેવા દેવા નથી. અને એને એ કાર્યની સિદ્ધિ અસિદ્ધિમાં એ સમ હોય છે. એને કાર્ય સિદ્ધ થાય તો હર્ષ ના થાય, કાર્ય અસિદ્ધ થાય તો દુઃખ ના થાય. સિદ્ધિ અસિદ્ધિમાં સમ, હર્ષ શોક ની અંદર સમ. એ ટોટલી ઉદાસીન હોય છે. ઉદાસીન, ઉદાસીન. જગતની ત્રણેય ગુણોથી ઉપર જઈને બેઠો હોય છે. એ જ આવું બધું વિચારે છે કે હું કઈ કરતા નથી. જે કરનાર છે એ માયા વડે આ બધા કર્મ થાય છે, આની અંદર મારું કોઈ યોગદાન નથી, અને આ કર્મ સાથે મને કોઈ લેવા દેવા નથી. એ કર્મની સિદ્ધિમાં પણ એ લેપાતો નથી, અસિદ્ધિમાં પણ લેપાતો નથી. એને કર્મ સાથે કોઈ લેવા દેવા જ નથી હોતી. તેમ છતાં પણ કર્મ કરતો હોય છે. પાછું એવું નહીં એને બેહી રહેવાનું છે, એ કર્મ કરતો જ હોય છે. એનું શરીર કર્મ કરે છે, પણ એ એમ વિચારે છે કે આ બધું મારી આ ઇન્દ્રિયો વડે થાય છે, મારા વડે કઈ થતું નથી. ખ્યાલ આવ્યો? તો આ બહુ મોટો શ્લોક છે, આને સમજવો બહુ અઘરું છે. આ રીતે વર્તન કરવું એ પણ ઘણું અઘરું છે. એ સામાન્ય વ્યક્તિથી કરીને તમે એની જોડે એમ જ આ માર્ગની અંદર, જ્ઞાન માર્ગની અંદર આ જે સિદ્ધાંત છે એને સાર્થક કરવો, જીવનમાં ઉતારવો એ બહુ અઘરું છે. ખ્યાલ આવ્યો? તો યસ્ય નાહંકૃતો ભાવો બુદ્ધિર્યસ્ય ન લિપ્યતે, કે છે કે જેની અંદર, જેના અંતઃકરણની અંદર હું કરતા છું એવો ભાવ નથી, અને જેની બુદ્ધિ આ કર્મની અંદર લેપાતી નથી, સાંસારિક પદાર્થોમાં અને બધા કર્મોની અંદર લેપાતી નથી. તે કે છે કે બધાને હણે છે તેમ છતાં કોઈને હણતો નથી, અને કોઈ એનાથી બંધાતો નથી. હનુમાનજી જયારે આટલા બધા રાક્ષસોને મારે છે લંકાના યુદ્ધની અંદર, તેમ છતાં પણ એ એનાથી અકર્તા જ છે. હનુમાનજી જ્ઞાનીનામ અગ્રગણ્યમ છે, જ્ઞાનીનામ અગ્રગણ્યમ, અને બુદ્ધિમાનોમાં શ્રેષ્ઠ. એનો પણ એક શ્લોક છે, રાઈટ? બુદ્ધિમાનોમાં શ્રેષ્ઠ એવો કયો શ્લોક છે હનુમાનજીનો? બુદ્ધિમતામ વરિષ્ઠમ. યા, બુદ્ધિમતામ વરિષ્ઠમ, એટલે બુદ્ધિમાં પણ શ્રેષ્ઠ છે. એટલે હનુમાનજીની જે બુદ્ધિ છે એ લેપાતી નથી કર્મની અંદર. એટલે અનંત ઘણા રાક્ષસોને બધાને મારે છે, પણ છતાં એમને, હનુમાનજીને, એનું કોઈ પાપ અડતું નથી, અને એ કોઈને હણતા નથી, એવું કહેવાય છે. આખી ગીતા પૂરી થયા પછી, શ્રીમદ ભગવદ ગીતા પૂરી થયા પછી, 18મા અધ્યાય પછી, જયારે અર્જુન પોતે કરીશ્યે વચનમ તવ કરીને જયારે યુદ્ધ કરવા ઉભો થાય છે,
એ વખતે અર્જુન પણ આ ભાવથી ઉભો થયો છે, હમ, અહંકૃત ભાવથી નહીં. હમ, હું સાધન છું, હું કૃષ્ણનો દાસ છું અને કૃષ્ણ કે એમ મારે કરવાનું છે. એટલે વ્યક્તિ પોતે પરમાત્માનો દાસ છું અને હું એનો ગુલામ છું, સેવક છું, અને મારા સ્વામી જે કે એ મારે કરવાનું એમ સમજી અને અર્જુન કાર્ય કરે છે. એટલે અર્જુન પણ એ કર્મની અંદર લેપાતો નથી. તો આ બહુ મોટામાં મોટો અને સમજવા જેવો શ્લોક છે. હમ, યસ્ય નાહંકૃતો ભાવો બુદ્ધિર્યસ્ય ન લિપ્યતે હત્વાપી સ ઈમાન લોકાન ન હંતિ ન નિબધ્યતે. એને કારણ કે એની બુદ્ધિ લેપાતી નથી એટલે એને એ કર્મનું જે ફળ છે એ ચોંટતું નથી. હમ, આપણને કર્મનું ફળ પાપ અને પુણ્ય ચોંટે છે એનું કારણ એ છે કે આપણી બુદ્ધિ કર્મની અંદર આસક્ત થાય છે. આપણી બુદ્ધિ સાંસારિક પદાર્થોમાં આસક્ત થાય છે. આપણી બુદ્ધિ એ કામના વાળી હોવાને કારણે, સકામ બુદ્ધિ હોવાને કારણે એ એ એ એ એ પોતે એ પાપ અને પુણ્યને ગ્રહણ કરે છે. બીજું શું કે છે કે તું તાર મોમે કઈ કહ્યું? ના, એ તો સાઈડ કન્વર્ઝેશન, સોરી. ના, પણ અમને જ્ઞાન મળે ને એટલે અમને ખબર હોય તો કઈ. ના, એટલે સાઈડ કર એટલે બીજા એમને બીજી વાત કરતા હતા. તો યસ્ય યસ્ય ના અહંકૃતો ભાવ એટલે અને હું કરું છું, હું એટલે અહંકાર, હમ, અહંકૃત બુદ્ધિ. અહંકૃત બુદ્ધિ જેની નથી એ કે છે કે એને કોઈ પણ કર્મ ચોંટતા નથી. એટલે જ્યારે આપણે બોલીએ છીએ જે શ્લોક કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતિ સ્વભાવાત કરોમિ યદ્યત સકલમ પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામિ. એટલે કે છે કે કાયા વડે, વાણી વડે, મન વડે, ઇન્દ્રિયો વડે, બુદ્ધિ વડે જે કઈ કર્મ થયા છે સ્વભાવ વડે હમ, એ બધા કર્મ હું તમને સમર્પણ કરું છું. એ મેં કર્યા નથી. હમ, એ કાયા વડે થયેલું છે, વાણી વડે થયેલું છે, મન વડે થયેલું છે, બુદ્ધિ વડે થયેલું છે, મારા વડે થયેલું નથી એમ કે છે. એટલે એ શ્લોક બોલી અને કર્મ સમર્પણ જ્યારે કરે છે ત્યારે કર્મનું ફળ એને લાગતું નથી. તો આ બહુ ઇમ્પોર્ટન્ટ શ્લોક છે. આગળ જઈએ. તમને આ ક્વેશ્ચન છે આ શ્લોકમાં? ના, તમે જે વાત કરી અર્જુન તૈયાર થયો છેવટે વચનમ એની જોડે આ બરોબર બંધ બેસે છે એમ. યા કારણ કે એમણે અર્જુન તો જુઓ, અર્જુન જે છે એ તો એમ જ કે છે, એમણે કહ્યું જ્યારે કે સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ કહ્યું ત્યારે અર્જુને શું કહ્યું કે છે કે નષ્ટો મોહ સ્મૃતિર્લબ્ધા તત્ પ્રસાદાત મયાચ્યુત સ્થિતોસ્મિ ગત સંદેહ કરીષ્ય વચનમ તવ. હું તમે કહ્યું એ પ્રમાણે કરીશ. મારો મોહ જતો રહ્યો છે. મોહ જતો રહ્યો છે એટલે કયો મોહ? કે હું આ બધાને મારું, એ મોહ. એ મોહ જતો રહ્યો છે. આ બધા મારા સગા છે એટલે હું ના મારું, એ બધો મોહ જતો રહ્યો છે. અને
કે છે કે મને સ્મૃતિ પ્રાપ્ત થઈ છે. સ્મૃતિ કઈ? સ્મૃતિ એ જ કે હું આત્મ સ્વરૂપ છું, હું આત્મા છું, હું શરીર નથી. શરીર વડે જે હું શરીર નથી, પછી શરીર વડે જે કાર્ય કરી થાય છે એ કાર્યને માટે હું જવાબદાર નથી. ખ્યાલ આવ્યો? કારણ કે એ શરીર વડે બની થયા છે કાર્ય. હું શરીર નથી. હું શરીર નથી તો પછી આ કાર્ય જે આ શરીર વડે બોડી વડે થાય છે એ બધાનો જવાબદાર બોડી છે, હું નથી. કારણ કે શરીર પણ મારું નથી. શરીર એ ભગવાનનું છે, મારું કશું નથી. બેઝિકલી આ જગતની અંદર શરીર પણ ભગવાને જ આપેલું છે અને ભગવાનનું જ છે. અને આ કર્મ જે શરીર વડે થાય છે એ જગતના કર્મ, જગતની માયા વડે માયા જ બધું કરાવે છે. અને એ જ પરમાત્માની ઈચ્છાને કારણે આ બધું બોડી બધા શરીરો એ જગતની એની અંદર પ્રવૃત્ત થાય છે. એની જોડે મારે કોઈ લેવા દેવા નથી. આપણે સુંદરકાંડમાં કશુંક આવે છે જે બંધ બેસતું લાગે છે તમને? શું આવે છે? હનુમાનજી કે છે રાવણને કે મોહી ન કછું બાંધે કઈ લાજા, કિન્ન ચહઉં નિજ પ્રભુ કર કાજા. એને લાગે વર્ગે હા, કારણ કે મોહી ન કછું બાંધે કઈ લાજા, કિન્હ ચહું નિજ પ્રભુ કર કાજા. પ્રભુ કાજા. એટલે કે હું તો મારા પ્રભુનું કાર્ય કરવા માટે આવ્યો છું, મને કોઈ લાજ નથી. લાજ કેમ નથી? કારણ કે અહંકાર નથી, કરતા છું એવો ભાવ નથી, એટલે લાજ નથી. ખ્યાલ આવ્યો? અને એ ચોપાઈની અંદર રાવણને એમાં નહીં પણ આગળ પણ એક બે જગ્યાએ કહ્યું છે કે દરેક જગ્યાએ રાવણને પણ પ્રભુ પ્રભુ શબ્દ વાપરે છે રાવણ માટે પણ. તમે જોજો સુંદરકાંડની અંદર. તો એમાં એ જ ભાવ છે કે હું સેવક છું અને આખું જગત મારો સ્વામી રામનું સ્વરૂપ છે. મારા સ્વામી જે રામ છે એનું સ્વરૂપ છે આખું જગત. એટલે રાવણની અંદર પણ એ રામનું જ દર્શન કરે છે. ખ્યાલ આવ્યો? અને પોતે પોતાના સ્વામીની આજ્ઞા થઈ છે એટલે જ કર્મ કરે છે, એટલે એ બંધાતા નથી. અને જુઓ, આપણે જે ન્યાયશાસ્ત્ર છે, ફિઝિકલ ન્યાયશાસ્ત્ર એટલે ન્યાયશાસ્ત્ર કોને કે એટલે આપણે આ જે કોર્ટો છે ને, કોર્ટો એની વાત કરું છું. એમાં પણ કોઈ માણસે ખૂન કર્યું હોય અને પછી એનો એ ખૂની એમ કે ભાઈ મને તો આ જેનું મેં ખૂન કર્યું એની જોડે મારે કોઈ લેવા દેવા નહીં, મારે કોઈ એની જોડે એમ વેર નથી, પણ મેં તો આ ફલાણા ભાઈએ મને કહ્યું એટલે મેં એને માર્યો. એટલે હેતુ જો ના હોય એને કોઈના પ્રેરણાથી કે કોઈ તો પેલો જેને જે જવાબદાર છે, હેતુ જેનો છે એને ગુનેગાર ગણવામાં આવે છે. પેલાની ગુનો ખરો પણ એટલો બધો સિરિયસ ગુનો નહીં. ખ્યાલ આવ્યો? એની એટલે આજે ફર્સ્ટ ડિગ્રી મર્ડર, સેકન્ડ ડિગ્રી મર્ડર ને થર્ડ ડિગ્રી મર્ડર ને એ બધું કે છે ને. કરાવનાર કોણ છે? કરાવનાર કોણ છે? એ કરાવનાર જે છે એ જ મુખ્ય છે. પેલા બધા સાધન છે. એટલે સાધનને સજા થાય પણ પેલા કરતા ઓછી થાય. બંદૂકને સજા ના થાય. વર્લ્ડ ટ્રેડ સેન્ટર પડ્યું 9/11 માં, એમાં જે કરાવનાર જે છે
પેલો સૌદી પાકિસ્તાનની અરેબિયા. અંદર જઈને બેઠો છે લાદેન, હા. એ હેતુ છે. હમ. પેલા 3-4 જણા હતા એ નહીં, વિમાનમાં બેસીને અપહરણ કરીને આવ્યા છે એ નહીં. હમ. ખ્યાલ આવ્યો? હા. એટલે મૂળ કોઈ પણ કાર્યની નું જે બંધન છે, હમ. એ બંધન ક્યારે તમને લાગે? તો એમાં તમારો સ્વાર્થ હોય તો. હમ. નિજી સ્વાર્થ જ્યારે વ્યક્તિનો હોય છે હમ. એને બંધન લાગે. એટલે ઘણી વખત શું કરીએ આપણે કે આપણે કહીએ કે આપણે પેલા ઘણી વાર કે મચ્છર મારવાનો હોય તો મચ્છર પોતે ના મારે, હમ. પણ પેલાને બોલાવે મચ્છર મારનારને હમ. અને એને કે તું માર, પછી એને પૈસા આલે તો મચ્છર મારવાનું પાપ જેને પૈસા આલ્યા એને જ લાગે. હમ. બીજાને ના લાગે, એને લાગે થોડું પણ ઓછું લાગે. હમ. ખ્યાલ? હમ. એટલે જે હેતુ જે છે, હમ. જેનો પર્પઝ જે છે હમ. એ કરતા બીજો છે, હમ. કરનાર બીજો છે. એ વસ્તુ આ બધું જોવામાં આવે છે. એટલે અહીં યસ્ય નાહંકૃતો ભાવો, જેનામાં અહંકાર નથી. હમ. પેલામાં તો અહંકાર છે, હોય જ છે કે ના મારે આને મારવો છે, એટલે એ પોતે ના મારી શકે એટલે એને બીજાને રોક્યો અને એ બીજા વડે હત્યા કરાવે. એટલે કરનાર બીજો છે, કરતા બીજો છે એમ. હમ. ખ્યાલ? હમ. તો જ્યારે કરતા બીજો હોય છે ત્યારે જે કરનાર જે છે હમ. જેમ માને છે કે મેં કરાવડાવ્યું આ, એને પાપ લાગે, એને એ બંધનમાં બંધાય છે, કર્મના બંધનની અંદર. ખ્યાલ આવ્યો? હમ. તો કોઈને ક્વેશ્ચન છે? એક સજેશન છે. બોલો. તમે શ્લોકનો પાઠ કરીએ આપણે, તરત જ એનું વિશ્લેષણ કરવા માંડો છો, પણ એના પહેલા જો એક વખત તમે એનું ભાવાર્થ વાંચો તો અમે થોડાક મોર રિસેપ્ટિવ બની શકીએ. પણ ભાવાર્થ અહીં સામે લખેલો જ હોય છે ને. પણ પેલા તો અમે સંધિમાંથી ઊંચા નથી આવતા. તો ના એટલે અમે થોડા મોર રિસેપ્ટિવ બની શકીએ જો તમે એક કશો વાંધો નહીં, કહેવામાં આવશે, પણ હું તમને પછી શ્લોક સમજાવું છું આખું. ખ્યાલ આવ્યો? મારે તમને ભગવદ ગીતા સમજાવવી છે એ પણ ઇમ્પોર્ટન્ટ છે. અને બીજું સંસ્કૃત તમે જાતે જાણો, જેથી જ્યારે તમે એકલા બેઠા બેઠા વાંચતા હોય તે વખતે તમે એ શ્લોકને તમારી જાતે સમજો. ના એ ખરું, તમે જે પેલી સંધિ વાળી ગીતા આપી મને સારો એવો થયો. કારણ કે નાનકડી છે અને બંને ભેગી કરીએ ભાવાર્થ વાળી એટલે સરસ મજા આવે. ગુજરાતી ને હિન્દી બધું ભેગું એટલે જરી મજા આવે છે. હવે પણ આ સંસ્કૃત પછી તરત જ તમે એનું ડિસ્કશન શરૂ કરી દો છો ને ત્યારે મને વગર થાળીએ તમે પીરસો છો જેવું છે. એટલે હું પીરસો છો વગર થાળી એટલે, પણ અર્થ તો પેલો કહી દીધો ને તમને. અર્થ કયો પણ જરી ડિલિવરી બહુ ફાસ્ટ છે. ઓકે, કશો વાંધો નહીં. કશો વાંધો નહીં. તો આજે આગળ જવું નથી, 17 સુધી જ જઈએ. કારણ કે આ શ્લોક જે છે 17મો એ ઘણો અઘરો છે, એને પચાવો. અને વ્યક્તિએ બરાબર આ સમજવા જેવો શ્લોક છે. આગળ તો પછી હવે જ્ઞાતા કોણ ને જ્ઞાન કયું ને એ બધું હવે બધી 3 બધી વસ્તુઓ આવે છે. પણ આ જે શ્લોક છે એ 18મા અધ્યાયમાં એક ઇમ્પોર્ટન્ટ પડાવ કહેવાય, એને એક મોટી જગ્યા કહેવાય.
હં, આ જે શ્લોક 17મો હમ. એમાં બહુ મોટી વાત કરેલી છે. અને અને એ માણસ જ્યારે જ્ઞાની વ્યક્તિ આ વાતને બરાબર સમજી અને જીવનમાં ઉતારે છે ત્યારે એ જ્ઞાન માર્ગની અંદર બહુ સફળ થાય છે. હમ, ઓલરાઈટ, તો આગળ જતા નથી, આપણે અહીં આગળ જ એને એ કરીએ છીએ. તમે આ અને વસ્તુ જે કહી, હા, તમે જે આ વસ્તુ કહી 17મા શ્લોકની ઇમ્પોર્ટન્સ, એ હમ. તમે જોશીદાદા પાસેથી પામ્યા? એ વખતે અમે આ બધું સમજેલા ખરા, હં, હં, પણ અને કહેવાય પણ ખરું ને ના પણ કહેવાય, કારણ કે તે વખત અમે કેટલું સમજાય હજુ મને ખ્યાલ નથી. હં. ઓકે, આઈ ઓકે. ડોન્ટ રિમેમ્બર. Yeah. ચાલે. It's પણ it's જ્યારે important. સાંભળો, એક વસ્તુ છે, હં, હું અત્યારે કેતુલને કોઈ પણ શ્લોક સમજાવું કે તમને સમજાવું, હં, રાઈટ, હં, એ તમે સમજો છો કે નહીં એ મને ખબર નથી. હમ, પણ જ્યારે એ જ શ્લોક તમારે કોકને સમજાવવાનો હોય હમ. ત્યારે તમે બીજાને સમજાવવાનો જ્યારે પ્રયત્ન કરો છો ને, હમ. તે સમયે તમે પોતે એ શ્લોકને વધારે ડિટેલમાં અન્ડરસ્ટેન્ડ કરો છો. Yeah. આ તમે તમારી જાતે માર્ક કરજો હમ, કે જે શીખવાડનાર હોય છે હમ, એ જ્યારે કોઈ પણ વસ્તુ, કોઈ પણ એક સિદ્ધાંત બીજાને સમજાવે છે હમ. ત્યારે એ સિદ્ધાંત સમજાવવા માટે એ વ્યક્તિને પોતાને વધારે સમજવું પડે, તો જ એ બીજાને સમજાવી શકે. Yeah. ખ્યાલ કે આવ્યો? છે વિદ્યા વહેંચવાથી વધે. ધેટ્સ રાઈટ. અને એટલે હું જ્યારે તમને ઘણી વખત મેં મારા પોતાના આ 3-4 વર્ષથી ચાલે છે આપણે ભગવદ્ ગીતા, રાઈટ, હમ તો આઈ નોટિસ માય સેલ્ફ હમ. કે હું જ્યારે અમુક શ્લોકો સમજાવું છું તમને, તે વખતે હું પણ સમજી રહ્યો હોઉં છું. હમ. ખ્યાલ આવ્યો? તો આ તો આનો અર્થ આવો થાય. હમ. એક બે વખત પહેલા જ 2 કે 3, આઈ થિંક 4-5 રવિવાર પહેલા એક વખત આ પેલા દુર્ગેશભાઈએ ક્વેશ્ચન કર્યો હતો હમ. પેલા શ્રદ્ધા વિશે કે દાન વિશેની વાત બાબતમાં, પાત્ર કોણ કે એવી બધી વાતો કરી હતી ને, હમ. એ વખતે દાનની એટલી બધી વ્યાખ્યા મારે જયારે તમને લોકોને સમજાવવાની આવી ત્યારે મને પોતાને ખબર પડી કે ઓહો આવું છે. હમ. જયારે હું તમને લોકોને કહી રહ્યો હતો અર્થ, તે વખતે હું પોતે જ સમજી રહ્યો હતો. હમ. ખ્યાલ આવ્યો? એટલે ઇટ ઇઝ વેરી ઓબ્વિયસ કે તમે જયારે બીજાને સમજાવો છો ત્યારે એ વસ્તુ તમે પોતે પણ તે સમય સમજતા હોઈએ છીએ. થોડું ક્લેરિટી આવે. ક્લેરિટી ઘણી આવે. યા, યા. ક્લેરિટી ઘણી આવે. એટલે ભલે એમ લાગે કે હું આ તમને લોકોને સમજાવું છું, પણ ખરેખર હું પોતે પણ સમજી જ રહ્યો છું એ સમયે. આઈ એમ ઓલ્સો લર્નિંગ ગીતા એટ ધ સેમ ટાઈમ. સીતારામ. હા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. સર્વે ભવन्तુ સુખિનઃ, સર્વે સन्तુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યन्तુ
માં કશ્ચિદ દુઃખમાપ્નુયાત. ઓમ તત્સત. ઓમ તત્સત. ઓમ તત્સત. સીતારામ. સીધા